સદગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો। નટુરામ મહારાજ જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। તારા હરિ ગુરુ સંતનો જય હો। तो संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो सूत दारा लक्ष्मी वो तो घर गई हो। सदगुरु जी ની દયા વિના સપને મળે ના સતસો। કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ ગોયા વેરો। નામ રહંતા ઠાકરા નાણા નહીં રહો કીર્તિ કેરા કોટડા તો પાડ્યા નહીં પડો ભલે એવા કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડો। સતગુરુ મહારાજ જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ જેના નામે આજે આપણે બધા ભેગા થયા છીએ એવું શ્રદ્ધાંજલિ કાર્યક્રમના નિમિત્તે સમય તો કોમ કરે જ છે પણ જે સમય આપણે ભેગા થઈએ ને એ સમયે બળવાન છે। સમય કોઈનો થયો નહીં, સમય કોઈનો થવાનો પણ અને સમયને તમારો બનાવવા દેશો મેર આવવાનો પણ નથી। જે સમયે તમને જે કંઈક કરવા જેવું લાગે એ કરી લેવું એ જ આપણી શુદ્ધ બુદ્ધ છે। કેમ કે મોઢામાં ગાડા વાટ પડ્યા પછી હોપારીઓ ચાવવા જઈએ મેર આવવાની બત્રી કમ્પ્લેટ હોય હોપારીઓ ચાહીએ તો કઈક મેરે આવે હે વિઠ્ઠલ એમ આજે સમય અને મોકો છે। ભજન કરતું ભજન થી બહુ પાર છે। ભજન કરવા હે ભજન થી બહુ પાર। સંતોના એક એક શબ્દ જીવનમાં ઉતારવાના છે અને સંતોએ એમના શબ્દની અંદર તમારા જીવનનો સાર મૂકતા ગયા છે। તમારા જીવનનો સાર મૂકતા ગયા છે। જમણવારી આપણે રાખી હોય ને આપણો કોઈ વડીલ કે ઘરનો કોઈ વ્યક્તિ જમવા ના આવ્યા હોય એટલે આપણે પીરહણ લઈ જઈએ, એક ટિફિન લઈ જઈએ કોઈ હોજે આવીને જમશે। હવે હોજે આવીને જમે તો એમ હવા તો હારો જ આવે, હોટર હારો બનાવે વિઠ્ઠલ। ચાર ઢેફો ખાવાનો હોય પણ બે દાડે હોય કરે શું? એટલે બપોરનું ભોજન હજુ તમે જુઓ એક ટંકનું ખાલી લઈ ગયા પેલા આવીને ખાધું એને સ્વાદિષ્ટ લાગ્યું। એમ સંતો 500 વર્ષ પહેલા 5,000 વર્ષ પહેલા એવા તમારા મારા માટે ટિફિન મૂકીને ગયા છે। જ્યારે ખોલીને બેહો ને તાર તાજું જ લાગે કે ના? મીરાબાઈ નું ભજન ગાવ એટલે જો મીરાબાઈ બોલતો હોય એવું તમને લાગે? હા, મીરા કહી રહી હોય એવું તમને લાગે। કેમ કે એ તાજું આ વાણી એ કેવી છે ક્યારે વાસી થાય એવી છે। પણ એ વાણી એ જે માનપુરુષો જે રવૈયો જે જેમાં ફરતો હતો ને એમાં તો ફરતો હોય તો પાછો રીઢો થાય।
વાહ નરે દોરમ ફરતો હોય તો હા એમણે જે રવૈયો જો ફેરવ્યો તો જો આ રવૈયો ફરે તો એ તાજું લાગે એવું, બાકી એ ગમે એવું નહીં. અને જેને એક વખત ઘરે ઉતરી ગયું ને એને બીજું ભાવે એવું નહીં. ફાટી વાંબલી ખાધ્યા પછી એનો રોટલો ચાવો એ વહમો પડે. એક વખત આ ઘરે ઉતરી જવું જોઈએ, અને આ ઘરે ઉતરી જાય ને પછી એના માટે તો બહુ હેલું જ છે. આ નહીં ઉતર્યું તો લગીન વહમું છે. સારું આવું ખરું પણ હવે વહેલું ઉઠાય નહીં. બધું બહુ બહુ વામણ છે તો પછી કોનો નવું પણ નહીં આપવું એના માટે જેને હજુ અહીંયા હુવારા નહીં થયા એમના માટે. હુવારા જેને થઈ ગયા છે ને એને તો હરળ લઈને ભાઈ ઉતરી જાય. અને આજે સંતો આપણી વાત લઈને આવ્યા છે. તમે જુઓ સંતોનું કેવું એમ છે, થોડા જાગતા રહેજો, સબરતા રહેજો ને જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો, એક એક શબ્દનું મંથન કરતા રહેજો. હા આપણા જેટલું થશે એટલું તો કરીશું, તે ના થાય પછી તમે ઘેર જઈને પણ થોડું થોડું મંથન એનું કરતા રહેજો, થોડું મજા આવશે. કેમ કે આ શબ્દ સરીખા ધન નહીં તો લાખે મૂલે મૂલ, હીરા તો લાખે મળે પણ શબ્દ હી અનમોલ. શબ્દ બહુ કિંમતી છે એટલે કહ્યું ઘરે આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. થોડા થોડા ઓઠ ફફડાવતા રહેજો, આપણી વાણી પવિત્ર થાય. આ જોડી પહેરી લેવા જેવું નહીં. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. તારો અંદેશો ભવની રાતો રે ભાગી, આયા સંત સોહાગી. તારો અંદેશો ભવની રાતો રે ભાગી, આયા સંત સોહાગી. પાવન કીધો પ્રયાપી પાવન કીધો પ્રયાપી ચોરાશી તારી, પાવન કીધો પ્રયાપી ચોરાશી તારી. પ્રાણ એટલે પ્રતિજ્ઞા. પુરાણ એટલે પ્રતિજ્ઞા. હા પાવન કીધો પ્રણયાપી ચોરાશી તારી, પાવન કીધો પ્રણયાપી ચોરાશી તારી. જન્મો જન્મના પાપો નાશા તે બાળી આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાશા તે બાળી આયા સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી.
મારીને અમથા દાઢા તુંબાયા બીજો મારીને અમથા દાઢા તુંબાયા બીજો મારીને અમથા દાઢા તુંબાયા બીજો મારીને અમથા દાઢા તુંબાયા મોઢા બેસ દૂરે મારો દર્શાયા સંત સોહાસી હોતા બેસ દૂરે મારો દર્શાયા સંત સોહાસી સદગુરુ ગંગા મારે સદગુરુ કાશી 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 ગુરુ વિનાશી ગુરુ ઘટ નાવાસી આયા સંત સુહાસી 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 સદગુરુ ગોવિંદ રામી સાનકી સદગુરુ ગોવિંદ રામી સાનકી સદગુરુ ગોવિંદ રામી સાનકી સદગુરુ ગોવિંદ રામી મુખ દર્શાવાનો સચરાચર વ્યાપી આયા સંત સોહાસી મુખ દર્શાવાનો સચરાચર વ્યાપી આયા સંત સોહાસી દયા કરીને દર્શન દીધા દયાથી 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 ભોળા વાલાના ગાયા બાપુ પંચાલે આયા સંત સુહાસી ભોળા વાલાના ગાયા બાપુ પંચાલે આયા સંત સુહાસી આયા સંદેશો લઈને સંત સુહાસી આયા સંદેશો લઈને સંત સુહાસી ઘેર પધારા સાહેબ ગુરુજી મારી ઘેર પધારા સાહેબ હવે મેં તો
અવળું સવળું પૂરું જીએ કીધું રે હદ અવળું સવળું પૂરું જીએ કીધું રે એવું હતું અવળું સવળું પૂરું જીએ કીધું રે હદ અવળું સવળું પૂરું જીએ કીધું રે હવે સખી તારા માથામાં ધૂળકરા રે હવે સખી તારા માથામાં ધૂળકરા રે વાલો અમને બહુ કે લાડલા રે વાલો અમને બહુ કે લાડલા રે બંગલામાં બેઠા કે ઘાટ કરા રે બંગલામાં બેઠા કે ઘાટ કરા રે બંગલો તો વાલો અડતારે વાલો બોલે 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 રે બંગલામાં વાલા મળે સૌ બોલે રે બંગલામાં વાલા મળે સૌ બોલે રે બંગલામાં તારું વાલાના હાથે ઊંચી રે બંગલાને તારું વાલાના હાથે ઊંચી રે બાપુ કહે તત્વચન ઉડતારું રે બાપુ કહે તત્વચન ઉડતારું ઊંચી મારી કેરો પધાર કહે રે ઊંચી મારી કેરો પધાર કહે રે
આયા સંદેશો લઈને સંત સુહાગી તાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી આયા સંત સુહાગી સંત જે છે એ સંદેશો લઈને આયા છે અને તમારો સંદેશો ટપાલી લઈને આવે એનો આખો જોરો ભરેલો હોય એની અંદર એના જોરામ તમારી ટપાલ હોય હવે હરખની હોય તોય અને શોખની હોય તોય હવે ટપાલ ઉપર ખાસ આધાર રાખે જો હરખની હોય તો આનંદ થાય અને શોખની હોય તો મોઢું ઢીલું થાય હવે સંદેશો કેવો છે એના ઉપર ખાસ આધાર રાખે એના ઉપર ખાસ આધાર રાખે અને સંદેશો એ તમારો કોનો છે તમારો એટલે સંત એ ટપાલી જેવું કામ કરે તમારો સંદેહો લઈને આવે છે અને તમારો સંદેહો તમને આપી પછી એ પાછા વળે એટલે કહેવતમાં કહ્યું છે કે ભાઈ બ્રાહ્મણને તમે લોટો આલો પછી એ જેમાં ઉપયોગ કરે તમારો હક નહીં. હા, સંતોએ તમને સંદેશો તમારો આપ્યો છે. હવે સંદેશાનો અમલ તમે કેવો કરો છો પછી સંત હક કરતા નથી. એ હક કરતા નથી. હા, તો કઈક માનપુરુષોએ સંદેશો જે સુણાયો
છે સંદેશો આપ્યો અને જેણે સંદેશો સાંભળ્યો ને એ ઘણા ખરા તો એ સંદેશાના રૂપ થઈ ગયા. હા, એ સંદેશાના રૂપ થઈ ગયા અને ઘણે ખરા એ સંદેશો સાંભળ્યો ખરો વિઠ્ઠલ. હા, પિયરમાંથી કાગર આવ્યો કોણને વિઠ્ઠલમાં. એટલે કાગર ભળે ન ગણો તો કાગર વાંચતો આવડતું એટલે વાંચ્યો એમને. કાગર વાંચ્યો અને કાગર ની અંદર લખેલું ને એમના ભયે કાગર લખ્યો હતો. એમના ભયે સંદેહો મોકલ્યો હતો કે મારી વાલી બહેનને માલુમ થાય કે હું આવતી 1 તારીખે વૈરાગ લેવાનું છું કે તું વહેલા આવી જજે. શું લેવાનું છું? વૈરાગ લેવાનું કે તું આવી જજે. બોલાવે સંદેશો આવ્યો એટલે હરખમાં આવી ગયો. કોણ? ઓહો, ભય કાગળ લખ્યો. ભય કાગળ લખ્યો, મને યાદ કરી એમ. એટલે એમના ઘરવાળા કઈક કોમે ગયા છે બપોર સવારના વેરા કોમે ગયા છે. બપોરે ઘેર આયા તો પછી નાહવા બેઠા બેઠા કે નાવાનું પાણી કરી દઈ નહીં કાઢ્યું. તે નાવાનું પાણી લાયા પછી કે છે વાપરો છો કે વાહ મારા પિયરમાંથી કાગળ આવ્યો. એ કાગળ આવતો તો આવ્યો છે કે આવ્યો છે નહીં, એવો આવ્યો છે માર ભાઈ વૈરાગ લેવાના. માર ભાઈ વૈરાગ લેવાના તે મને પહેલી સંભાળ્યું. એટલે જો હું જવા નહીં શકું કે સારું જજે પણ કે હજુ ચારે વૈરાગ લેવાના છે તારે ટાઈમ થાય એટલે જજે. તાકે પણ ના એમને નહીં જવાનું મારે. મારા ભાઈ વૈરાગ લેવાના એટલે મારે કશુંક લઈ તો જવું પડે. તાકે સારું લઈ જજે પૈસા. તાકે એમને નહીં કહેશે હા હું 2 દાડા આગળ જવાની કે વહેલી જવાની. તાકે સારું જજે 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 હું કરો હો તો કે હું જોડે આવી છે એવું તો કહેતા. આપણે બે જઈશું એવું તો કહેતા. એમ કે વૈરાગ લેવાનો એમ મારું શું કોણ? વૈરાગ લેવાનો એમ મારું શું કોણ? ત્યાં પાછા હમણાં મોડું ચડે હું મા ભાઈ વૈરાગ લેવાનો એમ તમને ધોવાનું પડે. તમે તો સાથે સિરિયસ થતા જ નહીં. મારા ભાઈ વૈરાગ લેવાના તો કે તમે કે સિરિયસ થતા જ નહીં. મને વહેલી બોલાવી કે જો હું જતી રહેવાની કે મા ભાઈ વૈરાગ લેવાના કે સારું લેવાના પૈસા ભલે લેતા શું વાંધો છે? તાકે પણ ના તમે કેમ મોઢું ચઢાવો અને પેલા નાવા ના દે અને બોલ જ કરે મા ભાઈ વૈરાગ લેવાના મા ભાઈ વૈરાગ લેવાના. અને પેલાને પીતો ખસ્યું. પેલાને પીતો આસમાન ચડ્યો અને એ લોટો હાથમાં તો મેં ડોલમાં નાખ્યો. નાખીને કે છે તને બડ કરો કે વૈરાગ પેલો લેવાનો અને તને શેનો આટલો બધો હરાપો છે? વાઈટ ને કે છે ઓન તેમ એવું બધું બોલો. એટલે પેલા એ કહ્યું વૈરાગ એમ ના લેવાય અને વૈરાગ લેવા વાળા કોદાર કાગળ ના લખે. વૈરાગ લેવા વાળા કોદા સંદેહો ના કરે. હો ના કરે કે એ જે કામ કરે મને પહેલી બોલાવે. તારે હારા કામ હોય એટલે મને બોલાવે જ. તમને છે ધોનમાં નહીં કે અરે કે છે પણ વૈરાગ લેવાના કાગરે ના હોય એના સંદેહ ના હોય વૈરાગ એમ ના લેવાય. કેમ ન લેવાય? જો લોટો નાખ્યો ડોલમાં પછાડી અને કે વૈરાગ કોમ લેવાય. નાતો પેલા પાછળ કઈ જાવ છો કે વૈરાગ આવ્યો. વૈરાગ કોમ લેવાય. વૈરાગ અરે પણ પાછા વરો પાછા ભાઈ વૈરાગ લેવાનો એમ તમે તો નાખા. અરે કે એ તો લેતા લેશે પણ મેં અતાર લઈ લીધો. મેં અતાર લઈ લીધો. અરે પેલો રડ કકર તો પૈસા પાછા આવો પૈસા કે ના આવે વૈરાગ આવી ગયો. હારાએ બનેવી લેવા હારાએ વૈરાગ લેવાનો પડી મેલ્યો અને બનેવી લઈ અને જતો રહ્યો તો ભાઈ વૈરાગ આવી ગયો. બોને ભાઈ અંદેહો કર્યો ભાઈ તાર બનેવી કે વૈરાગ જતા રહ્યા 5 તારીખે
એ હારાય વૈરાગ લેવાનો પડી મેજો એની તારીખો બારીખો ફેર એમ સંતમાં પુરુષોનો જે સંદેશ એ સંદેશાનો અમલ ક્યારે થાય છે એના ઉપર ખાસ આધાર રાખે કે ના રાખે. હા, એટલે સંતોની વાતને જેમ બને વહેલો અમલ કરતો જો શીખી જઈએ, વહેલો અમલ જો વાતનો થઈ જાય ને તો એ કઈક પાવર પ્યોર આવે. અને જેને અમલ કર્યો ને એવા ગાય છે ને એવા કે છે હે મારે તમાથી રે મારે તમાથી અધિક નહીં કોઈ દુનિયા રે ગુરુજી આવો પ્રેમે પૂજા મારે તમથી અધિક નોય કોઈ દૂજા મારા તમારા કરતા વિશેષ બીજો કોઈ છે એવું જેને નક્કી થઈ જાય આ એક જાતનો વૈરાગ છે. અને વૈરાગ લીધા પછી ઘર છોડીને આગળ ગયા પછી જો બીજું મોટું દેખાતું હોય તો એના કરતા ઘર સારું એના કરતા ઘર સારું. તજા લસણ આદુ પ્યાજ રે તે તો સારું થયું એ લોચ લીધી ને ખાધું વ્યાજ રે તે નઠારું થયું. ખોટું કઈ થયું? જે ખાવા જેવું છે નહીં ખાતા, નહીં ખાવા જેવું ખાય છે એ ખોટું થાય છે. એટલે સંતોની અસર જો આપવા જેવી છે તો અપાતી નહીં, અને નહીં અસર આપવા જેવી તો અસર અપાય છે તો આગળ નુકસાન જાય. ઠરાવ તો થયા જ છે, ઠરાવ તો અરજીઓ તો આવી છે, ઠરાવ તો થયા જ છે, પણ એ ઠરાવના અમલ ક્યારે થાય છે એના ઉપર આધાર રાખે. એમ અત્યાર લગીને આપણે હોભળતા ઓછું નહીં હોભર્યું, બધું બહુ હોભર્યું. સારું હોભર્યું, ખોટું હોભર્યું, નઠારું હોભર્યું, ના હોભરવાનું હોભર્યું વિઠ્ઠલ. પણ હોભરવા જેવું જે સારું લાગ્યું એને અમલ ક્યારે થાય એના ઉપર ખાસ આધાર રાખે. મરચું અત્યારે ખાવ એટલે અત્યારે તીખું લાગવું જોઈએ, અને એ મરચું કાલે તીખું લાગે તો સમજી લેવું કે મરચું નહીં, એ મરચું એ ડુપ્લિકેટ. હા, મરચું તો અત્યારે આમ મોઢા મેળ્યું નહીં તરત તીખું લાગ્યું, એ મરચું એમ નાખે હું કાલે તીખું લાગે. એમ અસર તરત અપાઈ જાય, તરત પછી તો જયારે અસર આપવાની ચાલુ થાય, અસર જયારે આપે ને એટલે તરત જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. એની નિશાની છે, એની નિશાની છે, તરત એની દ્રષ્ટિ બદલાય, વાપરવાનું બદલાય. શું બદલાય? વાપરવાનું બદલાય. અરે જગતના વેણતે ઝેરના પ્યાલા રે ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે. પછી પેલા શબ્દો જે જગતના જે શબ્દો છે એ અણગમા લાગે, ઝેર જેવા લાગે, ઝેર જેવા લાગે. મીરાબાઈને સંત રોહિદાસે એક ઈશારો કર્યો, અને ઈશારો જ્યારે મીરાબાઈને સમજાયો, અને તારે ઈશારાને જ્યારે સમજણમાં આવ્યો ને તારે એને કહ્યું આ મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું, મન મારું રહ્યું યારું રે એ કોઈ દીકરીનું લગ્ન થાય, લગ્ન થઈને સાસરે ગયા પછી એ એની કમાણીનો ભાગ, એની કમાણી એ જે લાઈન મૂકે એ ખાય.
એના ઉપર એનો અધિકાર આવે અને એ લાઈન જે મૂકે ને એનાથી જ એને સંતોષ થાય. પછી એ પૈણ્યા પછી એના સ્વામી કન આશા ના રાખે અને દશામાં માં બેહાડીને એમ કે મારું ડોબું રાગે પડી જાય તો સમજવું કે આ 2 નંબરની ભક્તિ છે. બીજા ઉપર આશા રાખે એ હજુ લગ્ન નહીં થયું, ખાલી રમત થઈ. પછી તો એના સ્વામી ઉપર એ ભરોસો રાખે. એના સ્વામીને મીરાબાઈએ કહ્યું, હા અરે મેવાને મીઠાઈ મારે કોમ લાગે, હું તો તારા ટુકડા ખાવું મોરી માં, નેડો મને લાગ્યો ફકીરીનો, હીરાને ચીર મારે કોમ લાગે, હું તો ભગવી ચાદર ઓઢું મોરી માં, નેડો મને લાગ્યો ફકીરીનો, ઊંચા ઊંચા મહેલ મારે કોમ લાગે, નાની સી ઝૂંપડી રહેવું મોરી માં, નેડો મને લાગ્યો ફકીરીનો. એ પછી પરણીને જાય પછી એના સ્વામીના આવક ઉપર એના સ્વામીના હિસ્સાનું એ પછી ખાય. વિઠ્ઠલ એ પછી બીજાના ઉપર આશા ના રાખે અને બીજા ઉપર જીવે છે તો સુધી સમજી લેવું કે હજુ એ 2 નંબરની ભક્તિ છે. હા, જેના ઉપર હવે આશા રાખવા જેવી છે એની જ આશા રાખવાની. પછી બીજા ઘરની પણ આશા રાખવા જેવી નથી. જેને ઘેર ગયા છે ને એના જ ઘરની ઇજ્જત અને આબરૂ પણ રાખવાની. હવે બીજું નહીં જોવાનું, હવે જેની રાખવાની છે એ જ રાખવાની. આવું જેને એક વખત થઈ જાય ને પછી એ જગ જીત્યા. અને મીરાબાઈએ એ જ શીખવાડ્યું કે ઊંચા ઊંચા મહેલ માર કોમન આવે, બહાર બધું બહુ મોટું 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 દેખાતું હોય એ આપણા કોમન ના આવે. હા, હું તો નાની સી ઝૂંપડીમાં રહેવું. નાની સી ઝૂંપડી એટલે પેલા ટરાટો બાંધેલી નહીં. અરે ગમે તેવી ઝૂંપડી હોય તો મારા સ્વામીનું દિલ ગમે તેવું નાનું હોય ને તો એના દિલમાં રહે, એના મનમાં રહું, એના દિલમાં રહું, એના તનમાં રહું. બસ પછી એવી નાની સી ઝૂંપડી એને એવું નક્કી થઈ જાય તો સમજવું કે હવે અમર પ્યાલો પીતો. હા, એની પાછળ એના લક્ષણ બતાવે અને લક્ષણ જે છે ને એ સાબિત કરે છે. વિઠ્ઠલ લક્ષણ જે છે ને એ જ સાબિત કરે. અને એટલે કહેવતમાં કહ્યું છે, વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. વહુ બારણામાં પગ મૂકે અને કુંવર પારણામાં હેંચકા ખાય. અને હેંચકામ જે લક્ષણ કરે એ અને વહુ પગ મૂકે એ બેના ઉપરથી તાગ નીકળી જાય કે આ ઘરને તારશે કે ડૂબાડશે. એનો તાગ નીકળે, એનો સરવાળો માગે અને સરવાળા ઉપરથી એની ચાલ ચલગત ઉપરથી નક્કી થાય. હા, ગાડી આપણે લેવી હોય કે ટ્રેક્ટર લેવું હોય અને એના જે જાણકાર હોય, ગાડીના કે ટ્રેક્ટરના જે અનુભવી હોય ને જે જાણકાર હોય એવા શેલ મારવા અને શેલ મારીને અવાજ આવે ને એના ઉપરથી કહી દે કે આ એન્જિન બેઠેલું છે કે બનાવેલું છે કે કંપનીનું છે. એ એન્જિનના ફાયરિંગ ઉપરથી ખબર પડી જાય આ અવાજ કંપનીનો છે. અને ફાયરિંગ કયા ને ફાયરિંગ ઉપરથી ખબર પડે આ એન્જિન બેઠેલું છે. બેઠેલાનો ફાયરિંગ જુદો, એન્જિન બનાવેલાનું ફાયરિંગ જુદો અને કંપનીનું હોય એનો ફાયરિંગ કયા. શું કયા? એમ તમારું ફાયરિંગ કયા. અહીં તમારું ફાયરિંગ કયા. અને ફાયરિંગ ઉપરથી ખબર પડી જાય કે આ આગળ મોડલ કોનું છે. એનું ફાયરિંગ કયા લે. એને એવો આ કંપનીઓ વાળાએ દરેક સાધનનો ફાયરિંગ પણ જુદો જુદો રાખ્યો.
હા, ટ્રેક્ટરમાં જોવા દે મેસીનું જુદું, ફોર્ડનું જુદું, આ બધા ફાયરિંગ તમે જોજો. અને ફાયરિંગ ઉપરથી કહે આ ફોર્ડ જ હોવું જોઈએ. ભલે હું હમણાં ફરીને બેઠા છીએ, ભલે હું હમણાં ફરીને બેઠા, પણ મેસી એટલે મેસી જ હોય, એનું ફાયરિંગ કયા લે એમ જે બેઠેલું હોય એ કંપનીનું હોય કે બનાવેલું હોય એના ફાયરિંગ ઉપરથી ખ્યાલ આવે. એમ તમારું પણ ફાયરિંગ છે એટલું યાદ રાખો છે કે નહીં? હા, અને એટલે ફાયરિંગ ના બદલાઈ જાય એનું ધ્યાન રાખે. એટલે સંતોએ કહ્યું છે, જોજો, એ મનડું બહેનું થઈ જાય ખોટા વિચારથી, મનડું બહેનું થઈ જાય ખોટા વિચારથી. મંડળ ચાલશે પાછું અમારે મન મંદિર માં જીવ જૂત્યો લેના આવે પાછી કાઢી. એટલે આપણે હવે અહીંયા કઈ વાત આવી કે મનડું મેલું થઈ જાય. સોનાથી થાય, ધૂળથી નહીં થતું પૂજા, બીજા કશાથી નહીં થતું, પણ ખરાબ વિચારથી થાય. મનડું મેલું થઈ જાય ખોટા વિચારથી. શેનાથી થાય છે? ખોટા વિચારથી થાય. અને માણસ એ ખોટો વિચાર કરે ને એટલે આખું મનનું આખું પરિવર્તન થઈ જાય. એ મન પરિવર્તન જ્યારે એનું થાય અને એટલે સારા વિચાર કરતું હોય, કોક પાછું એવું મય વિચાર નાખે ને તરત આખું માહોલ બદલી નાખે. કે ના બદલી નાખે? અને માહોલ ના બદલાય એટલે સંતો એની મહેનત કરે. શું કરે છે? મહેનત કરે છે. કેમ કે આ મન ઉપર બહુ મોટો આધાર છે. શેના ઉપર છે? મન ઉપર મોટો આધાર છે. એ મન એ કાયાનો સરદાર છે. આ મન એ કાયાનો સરદાર છે. મન એ કાયાનો રાજા છે. મન શુભો છે. મન એ કાયાનો સરદાર છે. એ ધારે તો આ કાયા હાજી હે ને તોય મોદી કરે. હા, અને એ ધારે તો મોદી હે ને તો હાજી હોત કર. મન એ બહુ મોટો એવો મુદ્દો છે જેના ઉપર બહુ મોટો આધાર રહેલો. એટલે બને તો સુધી મનમાં કશુંક નાખતો મોર હોય વિચાર કરવા. પાણી હોય, પાણી શાંત વાતાવરણ હોય, એની મય પથ્થર નાખવામાં આવે એટલે તરત એના તરંગો ચાલુ થઈ જાય ને. એમ મનની મય કશું નાખવામાં આવે એટલે મનના તરંગો ચાલુ થઈ જાય. અને મન શાંત ના થાય ત્યાં સુધી એ મન તું જાગીને જોડે તારા રૂપ ખોડી જોતામાં તું રે ખોવાયો એની જોરે નથી બોલતું. એ મન તું જાગીને જો તારા રૂપને, તું જાગી જા. કોને જગાવવાનું કે છે? આ મનને આત્મા તો જાગેલો જ છે. આત્મા ક્યારે ઊંઘતોય નહીં અને જાગતોય. અને એ જેદાર ઊંઘશે તેદાર સત્યાનાશ વરી ગયું સમજી લે. હા, એ તો ઊંઘતોય નહીં અને જાગતોય નહીં. હા, અને આ મન નહીં ઊંઘતું પાછું. મન જ્યાં સુધી શાંત ના થાય ને ત્યાં સુધી આ તરંગો જંપી બેહે. એટલે મન પુરુષો ભજન મનને સંભળાવે છે. કોને સંભળાવે? મનને. સત્સંગે મનને જ સંભળાવવાનું અને બોધે મનને જ કરવાનું. માણસને નહીં કરવા જોઈએ. પણ આ મન ને ખબર નહીં કે મન છે શું. અને મનને જ્યારે ખબર પડશે એટલે કહ્યું, આગળ કહ્યું કે ભાઈ તમે ક્યાંથી આયા છો, ક્યાં જવાના છો, તમે છો કોણ? અને એ મનને કહ્યું છે આ મન ભૂલું પડ્યું છે.
શું ભૂલું પડ્યું છે? મન ભૂલું પડ્યું છે. અને મનને જ્યારે પોતાનું સરનામું મળી જશે ને તારે ફરી ઠેકવાડે બેસે. એટલે કહ્યું છે એ મનનું મહેનું થઈ જા ખોટા વિચારથી. મનનું મહેનું થઈ જાય ખોટા વિચારથી.
ખોટા વિચારથી I'm